જામનગરમાં બહુચર્ચિત રાણપરિયા પરિવારના 21 સભ્યોને સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકીનો મામલો કુખ્યાત જયેશ પટેલ પરિવારને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાની રાવ સાથે પરિવારે આઈજીને કરી છે રજૂઆત। અરજી મુજબ કાર્યવાહી નહીં થાય તો 31 ઓક્ટોબરના રોજ 21 સભ્યો આત્મવિલોપનને આપી હતી ચીમકી। રાણપરિયા પરિવારે લીધું હતું જેતપુર કાગવડ ખોડલધામનું શરણું। જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી ખોડલધામમાં આશ્રય લેશે પરિવાર। કુખ્યાત જયેશ પટેલ સામે અનેક જમીન કૌભાંડ, હત્યા, ખંડણી, કુસ્કીટોક સહિતના નોંધાયા છે ગુના। વકીલ કિરીટ જોશીની હત્યા બાદ જયેશ પટેલ વિદેશ ભાગી ગયો હતો। હાલ લંડનમાં જયેશ છે, ન્યાયિક રિહાસતમાં છે। હાલ પોલીસે રાજકીય ઇશારે જયેશના ભાઈ ધર્મેશ સામે ખોટા કેસ કરી પિતા સહિતને હેરાન કરતો હોવાનો પરિવારનો આક્ષેપ છે। ખોડલધામ મંદિર બહારના ગેટ પાસેના પટાંગણમાં છાવણીમાં બેઠો હતો પરિવાર ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે। આઈજી સુધી રજૂઆત કરી પરંતુ કોઈ નક્કર પગલાં ભર્યા નથી। અહીંયા બેસવા દીધા એટલે અમારી સાથે ખોડલધામ છે, માં ખોડલ ઉપર વિશ્વાસ છે, અમને અહીંયાથી ખાલી નહીં જવા દે। અમે અમારા આગેવાનો નહીં પરંતુ અમારા કુળદેવી માં ખોડલ પાસે આવ્યા છીએ। અમારા પરિવાર અત્યાચાર કરતા પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। જેકે સિંહ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેક મુદ્દાના ત્રણેય સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ, કેમેરા પોલીસ પાસે, બોડી કેમેરા છે। અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે ને કોરા 10 કાગળિયામાં સાઇન કરાવી છે, એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે, જે ફરિયાદી છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એના કાયદેસરના પગલાં લઈએ। કોની સામે તમારો આરોપ છે? અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે। પાટીદાર સમાજ કે ખોડલધામ સંસ્થા તમારી સાથે છે? હા, 100%। અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા અમારી સાથે જ છે, એટલે જ અમને અહીંયા બેસવા માટે અમને પરમિશન આપવામાં આવી છે। આત્મવિલોપનની પણ તમે ચીમકી ઉચ્ચારી હતી 31 ઓક્ટોબર છેલ્લી તારીખ હતી। અમને સમાજના આગેવાન અને સંગઠનના આગેવાનોએ જ કીધું છે કે અમને થોડો સમય આપવામાં આવે તો આ જે પગલું છે એ સમાજ માટે અહીંયા ધામમાં બેસીને જે પણ અમે આજે અહીંયા આવ્યા હતા માતાના શરણે તો એક કલંકરૂપ કહેવાય। તો અમને ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે તો અમને થોડો સમય આપવામાં આવે તો કંઈક ને કંઈક નક્કર પરિણામ આવશે જ એવી અમને ખાતરી છે। અને મા ખોડલના ધામમાં છીએ એટલે અમે ખાલી જોડીએ નહીં જાય। માનો તમે એવું કીધું કે અમને નક્કર પરિણામ મળે, જો પરિણામ નહીં મળે તો આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે? પહેલાં તો તમને સ્પષ્ટ કરી દઉં કે અમને 100% નહીં, અમે હું કહું 1000% અમને મા ખોડલધામના પરિસરમાં બેસીને અમને ખાતરી છે આજે અમે સુરક્ષા અનુભવીએ છીએ। પહેલો મુદ્દો તો અમારો થઈ ગયો પૂરો, બરાબર। બીજી વાત રહી ન્યાયની, તો માના દરબારમાંથી ન્યાય લીધા વગર અમે જાસૂદ નહીં। તેમ છતાંય જો કંઈ એવું થશે તો અમે આગામી દિવસોમાં 100% ડિક્લેર કરશું કે અમે આગળ શું પગલાં લઈશું। અને એવી કોઈ ડિમાન્ડ? શું નામ બેન? ધ્રુતિ પટેલ। બેન, તમે આજે ખોડલધામમાં આવ્યા છો, શું રજૂઆત છે? શા માટે ધરણા કરવા માટે આવ્યા છો? શું માંગ છે? એ ધરણા કેવું કંઈ ખાસ નથી, અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવે આમાંથી, કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે પણ મોટા અને બીજા બધા આ લોકોને કહેવાથી અમે અત્યારે એ પગલું નથી ભર્યું। તો માતાજી આગળ આવ્યું તો અમને એટલે હિંમત, જીવતું રહેવાની હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ, એટલે અમે અહીંયા આવ્યા છીએ। અન્યાય શું થયો? અન્યાય એવો થયો છે કે મારા સાસુ સસરાને સવારે 4 વાગ્યે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે અને એ લોકો એવું કંઈ ગુનો કર્યો નથી। કોના કહેવાથી આવું બધું થતું હોય? એટલે અમને તો એમ છે સાંસદના કહેવાથી આ બધું થાય છે। સાંસદ સાથે તમારી કોઈ દુશ્મની? ના, અમારી કોઈ પર્સનલ દુશ્મની સાંસદ સાથે કંઈ છે જ નહીં। તો શા માટે આવું છે? હવે એ તો સાંસદને જ ખબર પડે કે શું કામ એવું કરાવે છે, તમે ત્યાં જઈને પૂછો એને। તમારા પતિ પણ ક્યાંક તો જેલમાં બંધ છે, એ હા, આખી ઘટના છે? એ ઘટના એવી છે કે એની ઉપર એક્સ્ટ્રાડિશનનો કેસ ચાલે છે, પ્રત્યાર્પણ જેને કહે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એને અહીંયા માગે છે કે એ પ્રત્યાર્પણના કેસમાં અત્યારે બેલમાર્સ જેલ યુકેમાં અત્યારે છેલ્લા 5 વર્ષથી જેલમાં છે। તો હવે શું તમારી માંગ શું? અમારી ડિમાન્ડ એટલી જ છે કે અમારા મા બાપને ત્યાં જેને માર્યા હતા એટલીસ્ટ એ પોલીસવાળાના નામ જાહેર કરો, પછી આગળની જે લીગલ પ્રોસેસ થતી હોય એ પોલીસ ફરિયાદ કરે કે જે કરે।